વાત કરીશું સમાચારની। રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ ખોડલધામ અને સરદારધામનો વિવાદ લોહી લુહાણ થયો છે। ભાજપ અગ્રણી જયંતી સરદારા પર હુમલાની ઘટના સામે આવી છે। રાજકોટથી આ વિગતો પ્રાપ્ત થઈ રહી છે। મવડી કણકોટ રોડ પર પાર્ટી પ્લોટમાં સમગ્ર ઘટના બની છે। પીઆઈ સંજય પાદરિયા દ્વારા હુમલો કરાયાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ખોડલધામ સાથે સંકળાયેલા છે પીઆઈ સંજય પાદરિયા। રાજકોટમાં સમગ્ર ઘટના બની છે। જયંતી સરદારા સરદારધામના ઉપપ્રમુખ બનતા હુમલો કરવામાં આવ્યો છે। જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરના પીઆઈએ માર માર્યો હોવાના આક્ષેપ લાગ્યા છે। જયંતી સરદારા લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે। પીઆઈ સંજય પાદરિયા દ્વારા હુમલો કરાયો હોવાના આક્ષેપ લાગ્યા છે। ખોડલધામ સાથે સંકળાયેલ છે પીઆઈ સંજય પાદરિયા। રાજકોટમાં સમગ્ર બનાવ બન્યો છે, જ્યાં ખોડલધામ અને સરદારધામનો વિવાદ લોહી લુહાણ થયો છે। ભાજપ અગ્રણી જયંતી સરદારા પર હુમલાની ઘટના સામે આવી છે। મવડી કણકોટ રોડ પર પાર્ટી પ્લોટમાં સમગ્ર ઘટના બની છે, જેમાં પીઆઈ સંજય પાદરિયા દ્વારા હુમલો કરાયો હોવાના આક્ષેપ લાગ્યા છે। ખોડલધામ સાથે સંકળાયેલ છે પીઆઈ સંજય પાદરિયા, જેમના પર હુમલાનો આક્ષેપ લાગ્યો છે। જયંતી સરદારા સરદારધામના ઉપપ્રમુખ બનતા હુમલો કરાયાના આક્ષેપ લાગ્યા છે। જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરના પીઆઈએ માર માર્યો છે, જે બાદ જયંતી સરદારા લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે। હું બંને સંસ્થામાં ટ્રસ્ટી છું। નાની મોટી બાબતોમાં ઉશ્કેરાઈ જાય, કેમ કે સમાજનું કામ કરતા ખોડલધામ સરદાર ભવન બને બધાએ પાટીદાર સમાજના લોકોએ સપોર્ટ કર્યો છે। એવી જ રીતે સરદારધામ મોટું ભવન બનાવે તો સમાજના લોકો માટે જ બનાવે છે। તો અમે બધા સમાજને બધા ધામને ટેકો જે આક્ષેપ સામે લાગી રહ્યો છે તો શું કહેશો? આજે મેં ઘણા ટ્રસ્ટીઓને વાતો કરતા સાંભળ્યા, એવું કહેતા હતા કે તમે સરદારધામના ટ્રસ્ટી કેમ બન્યા, એવું વ્યક્તિગત રીતે નરેશભાઈ ફોન કરી સરદારધામના ટ્રસ્ટી મેં આવું આજે ઘણા અહીંયા આવેલા તો અમે સરદારધામ લાંબા સમયથી રાજકોટથી આ બનાવ સામે આવ્યો છે, જ્યાં પીઆઈ દ્વારા હુમલો કર્યાના આક્ષેપ લાગ્યા છે। જયંતી સરદારા સરદારધામના ઉપપ્રમુખ બનતા પીઆઈ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરના પીઆઈએ માર માર્યો હોવાના આક્ષેપ લાગ્યા છે। જયંતી સરદારા લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે। પીઆઈ સંજય પાદરિયા દ્વારા હુમલો કરાયો હોવાના આક્ષેપ લાગ્યા છે। રાજકોટમાં ઘટના બની છે, જ્યાં ખોડલધામ સાથે સંકળાયેલ છે પીઆઈ સંજય પાદરિયા, જેમના પર હુમલો કર્યાના આક્ષેપ લાગ્યા છે। તો રાજકોટ ખોડલધામ અને સરદારધામનો વિવાદ લોહી લુહાણ થયો છે। ભાજપ અગ્રણી જયંતી સરદારા પર હુમલાની ઘટના સામે આવી છે। મવડી કણકોટ રોડ પર પાર્ટી પ્લોટમાં સમગ્ર ઘટના બની છે, જ્યાં પીઆઈ પર હુમલો કર્યાના આક્ષેપ લાગ્યા છે। સંજય પાદરિયા દ્વારા હુમલો કર્યો હોવાના આક્ષેપ લાગ્યા છે। ખોડલધામ સાથે સંકળાયેલ છે પીઆઈ સંજય પાદરિયા, જેમના પર આ ગંભીર આક્ષેપ લાગ્યા છે। જયંતી સરદારા
પર હુમલો કર્યાના આક્ષેપ લાગ્યા છે. જયંતિ સરદારા ને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીઆઈ સંજય પાદરિયા દ્વારા હુમલો કરાયા હોવાના આક્ષેપ લાગ્યા છે. રાજકોટમાં ઘટના બની છે જ્યાં ખોડલધામ સાથે સંકળાયેલ છે પીઆઈ સંજય પાદરિયા, જેમના પર ગંભીર આક્ષેપ લાગ્યા છે. રાજકોટ ખોડલધામ અને સરદાર ધામનો વિવાદ લોહી લુહાણ થયો છે. ભાજપ અગ્રણી જયંતિ સરદારા પર હુમલાની ઘટના સામે આવી છે. મવડી કણકોટ રોડ પર પાર્ટી પ્લોટમાં સમગ્ર ઘટના બની હતી, જેમાં પીઆઈ સંજય પાદરિયા દ્વારા હુમલો કરાયો હોવાના આક્ષેપ લાગ્યા છે. ખોડલધામ સાથે સંકળાયેલ છે પીઆઈ સંજય પાદરિયા, જેમના પર હુમલાના આક્ષેપ લાગ્યા છે. જયંતિ સરદારા સરદાર ધામના ઉપપ્રમુખ બનતા હુમલો કરાયો છે. જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરના પીઆઈએ માર માર્યો હોવાના આક્ષેપ લાગ્યા છે. હું મારો મિત્ર રમેશ ખૂંટના દીકરાના દાંડિયા રાસ હતા. જમીને હું ઊભો હતો તો પીઆઈ પાદરિયા કરીને મારી પાસે આવ્યો. મને કે તમે સમાજના ગદ્દાર છો. કેમ ભાઈ છે ને ગદ્દારીમાં? એ સરદાર ધામનો પ્રમુખ તમે કેમ બન્યા? એકદમ તો 5 વર્ષથી ટ્રસ્ટી છું એમાં, હવે રાજકોટમાં થાય છે તો પ્રમુખ બન્યો. એ કે તમે કડવા પટલા ખોરે બેસી ગયા છો ને ભાજપના ભડવા છો. અગાઉ તમારા અને સંજયભાઈ જોડે કઈ વાતચીત કોઈ દિવસ મને હું તો ખાલી ઓળખતો હતો કે આ પટેલ સમાજનો પીએસઆઈ છે રાજકોટ હતો ત્યારે. પછી મને ખબર નહોતી ક્યાં હતા એ. એટલે મને કીધું તું મને ઓળખસ કે હું પીઆઈ પાદરિયા? સાહેબ ક્યાં તમે નોકરી કરો છો? એ કે હું જુનાગઢ આપણે એસઆરપી કેમ્પમાં અત્યારે છું. મારે કે નોકરીની જરૂર નથી, સમાજમાં હું બલિદાન દેવા તૈયાર છું. સમાજના ગદ્દારોને મારે વીણી મારી નાખવાનું મને નરેશભાઈ કીધું છે. શું હત્યાથી તમને માર મારવામાં આવ્યો હતો? અત્યારે હતું રિવોલ્વર હતી કે પિસ્તોલ મને ખબર નથી, પણ એને મને હું ગાડી સામે ઉભો રહી ગયો. હું ખોલીને બહાર નીકળવા ગયો ને ત્યાં સામે સીધું જ મારા માથામાં મારી દીધું. અને શું કીધું તમને બીજું પછી? અને મારી જ નાખવો છે કે હવે. તમને શું લાગે છે આની પાછળનું શું હોઈ શકે છે? કોણ હોઈ શકે છે? કઈ નરેશ પટેલ સિવાય બીજું કોણ હોય? આખી ઘટના ક્યારે બની હતી? ટાઈમ શું હતો? લગભગ 8:45 ની આસપાસ. અને કઈ જગ્યાએ બની હતી? શ્યામ પાર્ટી પ્લોટ, મવડી કણકોટ ની વચ્ચે. તો રાજકોટમાં આ ઘટના બની છે જ્યાં ખોડલધામ અને સરદાર ધામનો વિવાદ લોહી લુહાણ થયો છે. જયંતિ સરદારા સરદાર ધામના ઉપપ્રમુખ બનતા તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરના પીઆઈએ માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જયંતિ સરદારા લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પીઆઈ સંજય પાદરિયા દ્વારા હુમલો કરાયો હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. રાજકોટમાં આ ઘટના બની છે.